નમસ્કાર દર્શક મિત્રો, હું ધીરજ સુમરા હિન્દ ટીવીના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શહેરની અંદર કેટલાક એવા લોકો છે કે જેઓ નામના કમાવા માટે નહીં પરંતુ સેવા પણ કરતા હોય છે અને સેવાની સાથે ક્યારેય તેમનું નામ મોટું થઈ જતું હોય છે ને તે ત્યારે ખ્યાલ જ નથી આવતો. આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો શહેરની અંદર ડિસેબલ વેલફેર સંસ્થા ચાલે છે. એ સંસ્થા એવી છે કે જે વિકલાંગ અને દિવ્યાંગ બાળકોની શાળા, હોસ્પિટલ અને હોસ્ટેલ જેવી અનેક સંસ્થાઓ સ્થાપી છે. આ સંસ્થા સ્થાપવામાં કેટલી મહેનત કરી હશે અને જે ટ્રસ્ટી છે કનુભાઈ ટેલર, તેઓ પણ પોતે વિકલાંગ છે અને વિકલાંગ હોવા છતાં પણ શહેરમાં એટલું બધું બહોળું નામ કમાયું છે કે કદાચ આ શહેરના અંદર કોઈક એવો વ્યક્તિ હશે કે તેમને ન ખબર હોય કે કનુભાઈ ટેલર એટલે શું અને કનુભાઈ ટેલર એટલે કોણ. આ ડિસેબલ વેલફેર સંસ્થા સ્થાપવા માટે કનુભાઈ આપણી સમક્ષ મુલાકાત આપી રહ્યા છે અને ત્યારે કનુભાઈ ટેલરે એમના જીવનની અંદર કેવા કેવા કાર્યો કર્યા છે અને એ કાર્યો કરીને કેવી રીતે તેઓ આ શહેરની અંદર નામના કમાયા છે અને આ સંસ્થા ચાલી છે. કનુભાઈ, પ્રથમ તો આપ ક્યાં ઉછેર થયો છે આપણું બચપનમાં અને આપ કેવી રીતે શહેરની અંદર કાર્ય કરી રહ્યા છો? સૌથી પ્રથમ તો હિન્દ ચેનલના દર્શકોને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. હિરેનભાઈ, આપનો પ્રશ્ન ખૂબ સરસ છે કે આપ કેવી રીતે આ સંસ્થા બનાવી. હું જન્મથી જ બંને પગે વિકલાંગ છું, એટલે મેં વિકલાંગતા મારી જિંદગીમાં ખૂબ નજીકથી જોઈ છે, અનુભવ કર્યો છે. મારા માતા પિતાની પરિસ્થિતિ બહુ ગરીબ હતી, એટલે મેં ગરીબાઈ પણ જોઈ છે. એના કારણે જ્યારે હું સ્કૂલમાં ઘસડીને જતો ત્યારે મારા બંને પગમાં, હાથમાં હું કૂતરાની જેમ ઘસડીને ચાલતો હતો. એટલે કૂતરાને એમ લાગે કે આ કોઈ નવું પ્રાણી આવ્યું છે. અને બાળકોના માટે હું મજાકરૂપ હતો કે આ નાનું આમ તો કૂતરાની જેમ ઘસડતું આ. એટલે લોકો મને, મોટા માણસો જે હતા એ લોકો મને બિચારો સમજતા, કોઈ લંગડો કહેતા. એટલે મને એમ થતું કે આ જિંદગી ભગવાને મને આવી કેમ જિંદગી આપી છે. હું આણંદ અને વાસદની વચ્ચે એક નાનકડું ગામ છે અડાસ, એ ગામનો વતની હતો. એટલે એ ગામમાં જ્યારે કાચા રસ્તા હોય, મારા મા બાપ દરજીનું કામ કરતા, રોજ શેર લાવે ને શેર ખાવાનું, તો એ મને શું સુવિધા આપી શકવાના હતા. એટલે જ્યારે હું ધોરણ 9માં આવ્યો ત્યારે મને એમ થયું કે ભગવાન, આટલા બધા માણસો આખા ગામમાં છે, હું એકલો જ આટલો બધો વિકલાંગ, આવી મારી શું મેં પાપ કર્યા છે કે જેથી મને ભગવાને આટલી બધી કરુણા આપી છે. એટલે મને એમ થયું કે લાવ, મારી જિંદગી જીવી નથી. મેં 8-10 ઘોડી ઘેરની હું લાવીને હું ઘડી ગયો 4 વાગે. બીજા તારે બપોરે 4 વાગે જ્યારે મને ભાન આવ્યું, આંખ ખુલી, ત્યારે મેં મારી જિંદગીનો એક રાહ બદલી નાખ્યો. મને એમ થયું કે હું મરવા માટે મેં પ્રયત્ન કર્યો પણ હું મરી નથી શક્યો. એટલે મારે ચોક્કસ ભગવાનને કહેવું પડે કે હું હવે જીવીશ. આ વિકલાંગતા જે છે, આ ગરીબાઈ છે, એનો હું સ્વીકાર કરીશ. કોઈ પણ માણસ જિંદગીમાં પોતાની વાસ્તવિકતા સ્વીકારી લે તો એનું અડધ દુઃખ દૂર થઈ જતું હોય છે. એમ માની મેં મારી જિંદગીની શરૂઆત કરી. હું અમદાવાદ કોલેજ કરવા ગયો. મા બાપની પરિસ્થિતિ બહુ ગરીબ હતી, એટલે તો એમ જ કહેતા કે આપણે ગામમાં એક પાનનો ગલ્લો કરીશું, તું ગલ્લા પર બેસજે, અમે તને સામાન લઈ આપીશું. પણ મને મંજૂર નહોતું કે લોકો મને એમ કહે કે એક લંગડાના પાનના ગલ્લે, પેલા લંગડાના પાનના ગલ્લે આપણે પાન ખાવા જઈએ, સિગારેટ પીવા જઈએ, એ મને મંજૂર નહોતું. જેથી હું અમદાવાદ કોલેજ કરવા ગયો. કનુભાઈ, જ્યારે આપ કોલેજ કરવા ગયા હતા અમદાવાદમાંથી ભણીને, તો તમને કેવી રીતે વિચાર આવ્યો કે હું સુરત શહેરમાં વસી જાઉં અને ત્યાં જઈને કંઈક સેવાના કાર્ય કરતો રહું? હું અમદાવાદ
કોલેજ કરવા ગયો ને ત્યારે મારી પાસે પેન્ટ શર્ટ કંઈ હતું ને ખાકી ચડ્ડી અને સફેદ બુસ્કોટ પહેરીને હું ગયેલો. મને કોલેજમાં એડમિશન મળી ગયું. બીજે ત્રીજે દાડે પ્રિન્સિપાલે મને બોલાવ્યો અને કહ્યું કે ભાઈ તું સર્ટિફિકેટ લઈ જા. મેં કીધું કે હજુ 4 દાડા થયા છે ને સર્ટિફિકેટ. શું મારા મનમાં એવો વિચાર આવ્યો કે શું એવું થઈ ગયું છે. એટલે પ્રિન્સિપાલે કીધું કે કોલેજનો નિયમ છે કે કોલેજમાં ચડ્ડી પહેરીને નહીં આવવાનું, પેન્ટ શર્ટ પહેરીને આવવાનું. મેં એમને કીધું કે ભાઈ મારા મા બાપની પરિસ્થિતિ જ બહુ ગરીબ છે, તો એ મને ક્યાંથી પેન્ટ શર્ટ લાવી આપવાના? મારી પરિસ્થિતિ જ નથી, તો હું શું કરું? એટલે પ્રિન્સિપાલને દયા આવી એને કીધું કે તું મારે ઘેરે આવ સાંજે, કોલેજ બંધ થાય એટલે હું તને કંઈ વ્યવસ્થા કરું છું. એમને એટલા બધા જાડા હતા છતાં પણ એમની પેન્ટ શર્ટ મને આપી. મેં સૂતરીથી પેન્ટ બાંધી અને હું કોલેજ જતો. આવી પરિસ્થિતિ મારી કોલેજની હતી. સવારે 7 થી 10 હું કોલેજ કરતો અને 10:30 થી 5 બાજુમાં એક અપાંગ માનવ મંડળ કરીને સંસ્થા હતી. એ સંસ્થામાં હું બાળકોને વિનામૂલ્યે ભણાવતો એ સ્કૂલમાં. એના બદલામાં એ લોકો મને રહેવાની અને 2 ટાઈમ જમવાની વિનામૂલ્યે સગવડ આપેલી હતી. એના કારણે હું 4 વર્ષ કોલેજ કરી અને ત્યાર પછી પાછો હું કોલેજ પૂરી થઈ. પણ કોલેજના દરમિયાનમાં મારા જેવા ઘણા બધા વિકલાંગોને મેં જોયા. એટલે મને એમ થયું કે આ બધા વિકલાંગોની શું કેવી પરિસ્થિતિ હશે. એટલે મેં સરકારને કીધું કે ભાઈ વિકલાંગોને એસટીમાં પાસ આપો ફ્રી ઓફ ચાર્જનો. સરકાર માનીને એટલે મને એમ થયું કે મારે કંઈ કરવું જોઈએ. એટલે મેં 11 દિવસના આ મરણ ઉપવાસ રાયપુર, અમદાવાદ એસટી બસ સ્ટેન્ડના ચેરમેનની ઓફિસ આગળ મેં કરેલા. અને એના જ કારણે આજે ગુજરાતના બધા જ વિકલાંગોને વિનામૂલ્યે એસટીનો પાસ અત્યારે ચાલે છે. આ કોલેજ કરી રહ્યા પછી હું પાછો ગામ આવ્યો, કારણ કે મને નોકરી જલ્દી મળતી નથી. એટલે મારે શું કરવું એ વિચારમાં હું સુરત આવ્યો. અને સુરત આવી વે રોડ પર સમર્પણ એપાર્ટમેન્ટ છે, ત્યાં આગળ ઝૂંપડામાં મેં એક સ્વરોજગારી માટેનો પ્રિન્ટિંગ પ્રેસ ચાલુ કર્યો. એનું નામ રાખ્યું વિકલાંગ બંધુ પ્રિન્ટિંગ પ્રેસ. 1985માં મેં સ્થાપના કરી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મદદથી એક નાનકડું મશીન લાવ્યો અને એની અંદર બધા કર્મચારીઓ હતા. 4 જણા હતા. મારો એક મેનેજર હતો, એ બંને વાંકે અંધ હતો, પાર્સલી બ્લાઇન્ડ હતા. કમ્પોઝ અને પ્રિન્ટિંગ કરનારો વિકલાંગ હતો. અને બીજું પરચુરણ કામ કરનારી એક બહેન હતી, એ પણ હાથે વિકલાંગ હતી. ને હું એમ કરીને એક પ્રિન્ટિંગ પ્રેસ ચાલુ થયો. અને બીજા જ વર્ષે મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી આ પ્રિન્ટિંગ પ્રેસની મુલાકાતે આવ્યા અને એમને જોયું કે આ તો બહુ સારું કામ છે. તે સમયે દુકાળ પડેલો હતો 1987માં. તો મેં 11,000 રૂપિયાનું ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો. ત્યારે મુખ્યમંત્રીએ કીધું કે આ 11,000 નથી, પણ આ તો 11 કરોડથી પણ વધારે મોટું દાન છે. શહેરના લોકોને ખબર પડી કે આવો કોઈ વિકલાંગ આ શહેરમાં આવ્યો છે. હું ઝૂંપડપટ્ટીમાં, એટલે મારું કોઈ મકાન હતું નહીં, રહેવાનું કોઈ હતું નહીં. કોઈના ઓટલા પર સૂઈ રહેતો, 2 ટાઈમ ચા અને ભજીયા ખાતો. પણ મેં 1991માં મેં આકાશ બાપુનગર નામની ઝૂંપડપટ્ટી હતી, ગોપી તળાવ, આ બધી ઝૂંપડપટ્ટીમાં મેં સર્વે કર્યો. તો તે ટાઈમે મને 1200થી 1300 જેટલા વિકલાંગ નાના બાળકો મળ્યા. 1991માં મેં એક ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. પણ પૈસા ન હોવાથી કશું ન થયું. પછી 95-96માં અમારા સીએ જે હતા અશોકભાઈ અગ્રવાલ, એમને કીધું કે ભાઈ આ રીતે તમે કામ કરવાના હોય તો આ ટ્રસ્ટ કેન્સલ કરી દો. એટલે મેં કીધું કે
કંઈક પ્રવૃત્તિ કરીશું અમે. એટલે પ્રવૃત્તિ કરવાનું નામ આવ્યું ત્યારે આ શહેરમાં એક પોલીસ કમિશનર હતા પીસી પાંડે અને મ્યુનિસિપલ કમિશનર હતા એસઆર રાવ. પાંડે સાહેબે મને દિવાળીમાં એમને ઘરે હું ગયો આશીર્વાદ લેવા, તો એમને મને કીધું કે આશીર્વાદની સાથે સાથે આપણે કંઈક સંકલ્પ કરવો છે કે આ શહેરમાં નાના નાના છોકરા ફૂટપાથ પર ભીખ માગે, બહારથી લોકો આવે તો મને આ જોઈને બહુ દુઃખ થાય છે. એટલે કનુભાઈ તમે કંઈ આ બાળકો માટે કરો. મેં કહ્યું સાહેબ એવું તો આ કંઈ જાદુગર નથી કે આ વિકલાંગો બંધ થઈ જાય. 2 ટાઈમ તમે જમવાનું આપો તો પણ પ્રોબ્લેમ સોલ્વ ન થાય, તમે ટ્રાયસિકલ આપો તો પણ પ્રોબ્લેમ સોલ્વ ન થાય, તમે જમવાનું આપો તો પણ ન થાય. તો મને કે તમે રસ્તો બતાવો ને, આવું બધું બોલ્યા કરતાં તમે રસ્તો બતાવો કે શું કરવું જોઈએ. એટલે મેં એમને કહ્યું કે સાહેબ પહેલાં વિકલાંગોને શિક્ષણ આપવું પડે, તાલીમ આપવી પડે અને પછી જ એને પગભર થઈ શકે. તો કે તમે ચાલુ કરો. અરે મેં કહ્યું સાહેબ હું ફૂટપાથીઓ માણસ છું, મારી પાસે એવી કોઈ સત્તા નથી, કોઈ પૈસા નથી, કોઈ લાગવગ નથી, ત્યાં હું શું કરવાનો. મેં કીધું હું મારી જાત જ માંડ જીવું છું, ત્યાં હું આ બધા બાળકોને શું કરી બતાવવાનો. એટલે એમને કીધું કે ઉભા હું મ્યુનિસિપલ કમિશનરને બોલાવું, રાવ સાહેબને. એમને તરત જ રાવ સાહેબ આવ્યા અને રાવ સાહેબ સાથે ચર્ચા કરી. તો રાવ સાહેબે કીધું કે જો ભાઈ હું તમને એક પણ પૈસો આપી ન શકું, પણ તમારે જો કોઈ જગ્યા કોર્પોરેશનની જગ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોઈ જગ્યા હોય તો એની અંદર હું તમને 2-4 ઓરડા આપું. એટલે તે સમયના ખૂબ લોકલાડીલા સાંસદ હતા કાશીરામ રાણા. કાશીરામ રાણાને આ વાત જાણકારી આપી. કાશીરામ રાણાએ કીધું કે આ કામ મારે કરવું જ છે. એટલે એમને કોર્પોરેશનમાંથી તરત જ આ અંબાનગર કાપડિયા ક્લબની પાછળની સ્કૂલમાં એમને ઓરડા અપાવ્યા. હવે છોકરાઓની સંખ્યા તો મારી પાસે ખૂબ હતી, પણ એના મા બાપે પહેલા દિવસે તો લાવ્યા, બીજા દિવસે લાવ્યા, પણ એના મા બાપે એમ કીધું કે ભાઈ અમે સવારથી હાલ સુધી અહીંયા આવ્યા, અમે તો ઝૂંપડપટ્ટીના, એટલે અમે તમને કંઈ મદદ ન કરી શકીએ, અમારું છોકરું નહીં ભણે તો ચાલશે, તમે એમ કરો કે અમારે કંઈ ભણાવવા નથી. એટલે શરૂઆતમાં 8-10 છોકરા આવેલા, એ પણ આવતા બંધ થઈ ગયા. એટલે મેં કીધું કે તમે નહીં આવવાનું કારણ શું. એટલે એમણે કીધું કે ભાઈ લાવવા લઈ જવાની સગવડ અમારાથી થાય નહીં, અમે જો લાવવા લઈ જવાની સગવડ કરીએ તમે કરતા હોય તો અમને વાંધો નથી. એટલે મેં કીધું મારી પાસે એવા પૈસા નથી, પણ સુરતમાં થમ્સઅપ કંપની ચાલતી હતી પાર્લે પોઈન્ટ પર. એટલે મેં એના ચેરમેન રવિ મોદીને વાત કરી. એટલે રવિ મોદીએ કહ્યું કે કોઈ બેંક મારા નામે તમને રિક્ષાની લોન આપે તો તમે રિક્ષા લઈ લો. એ માનીને મેં પ્રાઇમ કોઓપરેટિવ બેંકના ચેરમેન ગોકુલ બક્ષીને વાત કરી. એટલે એમને 2 રિક્ષા આપવાની વાત કરી. 2 રિક્ષા આવી ગઈ, હપ્તા એ ભરે અને રિક્ષા અમારી. તો પહેલા જ વર્ષે 113 બાળકો આનો લાભ લેતા થયા. પણ લાવવા લઈ જવાની સગવડ આખો દિવસ એમાં જતો રહેતો હતો. એટલે આ શહેરમાં ગજાનંદ માલપાણી નામના બહુ મોટા ઉદ્યોગપતિ, બહુ દયાળુ છે, એમને મેં વાત કરી કે મારે આવી મુશ્કેલી છે આ સ્કૂલમાં. એટલે એમને કીધું હું એક નવી તમને મેટાડોર લાવી આપું છું. એ મેટાડોર આવી અને મેટાડોર આવ્યા પછી સંખ્યા વધતી ગઈ. આ સંખ્યાને કારણે કોર્પોરેશનના મોટા અધિકારીઓ, શહેરના રાજકીય નેતાઓ અને બધા લોકોને એવું થયું કે આ તો માનવતાનું કામ છે. ધીરે ધીરે જગદીશન સાહેબ આવ્યા. જગદીશન સાહેબે અમને સુમન દેસાઈની વાડી, જૂની પુરાણી બિલ્ડિંગ હતી, આપી. ગ્રુપોએ, રિલાયન્સે, શહેરના ઉદ્યોગપતિઓ, અમારા ટ્રસ્ટીઓએ મદદ કરી અને સરસ
એ બિલ્ડિંગ બની ગયું. પણ ત્યાર પછી 2000માં નરેન્દ્ર મોદી સુરતમાં મુખ્યમંત્રી બનીને આવ્યા ત્યારે એમનો સંકલ્પ હતો કે મારે વિકલાંગો માટે કંઈ કરવું છે અને આ સંસ્થાની મુલાકાત લીધી. એટલે એમને કહ્યું કે આ બાળકો માટે તે સમયે જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા ને ત્યારે મારે ત્યાં 250થી 300 બાળકો હતા. એ જોઈને બહુ ગદગદ થઈ ગયા અને એમને તરત જ મને કીધું કે આ સ્કૂલ માટે હું અલગ જગ્યા આપીશ. પછી અહીંયા જગ્યા અલગ મળી. આ ઉમરામાં 2006માં ભારતના ઉપરાષ્ટ્રપતિ ભૈરવસિંહ શેખાવતે એનો શિલાન્યાસ વિધિ કર્યો અને 2008માં નરેન્દ્ર મોદી પાછા આવ્યા અને આ બિલ્ડિંગ બની ગયું હતું એનું ઉદ્ઘાટન કરવા આવ્યા. એટલે બહુ ખુશ થયા. આ શહેરમાં મને કહેતા આનંદ થાય કે 13,000થી વધુ વિકલાંગોએ આ સંસ્થાનો લાભ લીધો છે. હાલમાં 400 બાળકો છે. એ પણ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, વિકલાંગોની BCA કોલેજ જે ભારતમાં પહેલીવાર છે, છોકરાઓ માટે અલગ હોસ્ટેલ, છોકરીઓ માટે અલગ હોસ્ટેલ, ફિઝિયોથેરાપી સેન્ટર, રિહેબ સેન્ટર, કોમ્પ્યુટર સેન્ટર, તાલીમ સેન્ટર, સ્વરોજગાર સેન્ટર, તેમજ વિકલાંગોને સ્વરોજગારી કરવી હોય તો ₹1 લઈને 3 લાખ રૂપિયા સુધી હેન્ડીકેપ ફાઇનાન્સ કોર્પોરેશન મારફતે એ લોકોને લોન અપાવવામાં આવે છે. તદુપરાંત અહીંયા જે વિકલાંગો ભણે છે એનો લગ્ન પરિચય મેળો કરીને દર વર્ષે વિકલાંગોના લગ્ન પણ કરવામાં આવે છે. કનુભાઈ, હું આપને અહીંયા અટકાવીશ. પ્રથમ તો હું તમને અભિનંદન આપીશ કે દર્શક મિત્રો, જ્યારે ગુજરાતની અંદર વિકલાંગ બાળકોને એસટીની સુવિધા ન મળતી હોય ત્યારે કનુભાઈ જેવા વ્યક્તિઓએ જ્યારે એસટીના જે મેનેજર હોય છે એમની ઓફિસની સામે તેઓ 11 દિવસ સુધી ધરણા અને ઉપવાસ રાખ્યા હતા. અને ત્યારબાદ જો સરકાર હલી ગઈ હોય અને સરકારે એવું નક્કી કરી દીધું કે ના, આવા વિકલાંગ બાળકોને ભણવા માટે બસમાં જવા માટે પણ સુવિધા આપવી જોઈએ. અને એના જ કારણે આજે કેટલાક વિકલાંગ બાળકોને આ સુવિધા મળી રહી છે. તો કનુભાઈ, તમને અભિનંદન છે કે તમે આ વિકલાંગ બાળકો માટે આટલા સરસ કાર્ય કર્યા છે. પણ કનુભાઈ, મને એક વિચાર એવો આવે છે કે જ્યારે આપ સુરતમાં આવ્યા છો અને સુરતની અંદર ઝૂંપડાની અંદર એક નાની અમસ્તી પ્રિન્ટિંગ પ્રેસ કર્યું અને પ્રિન્ટિંગ પ્રેસ થકી તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તમને આ વિચાર કેવી રીતે આવ્યો કે આ સંસ્થા આપણે સ્થાપી? હું શહેરમાં લોકોને શું સંદેશો આપું, પણ હું એટલું જ કહું, આ શહેર, આ ચેનલના દર્શકો ને મારી વિનંતી છે કે તમે જ્યારે પણ મારી આ સંસ્થાની જરૂર પડે ત્યારે તમે ચોક્કસ યાદ કરજો. વિકલાંગ વ્યક્તિ મનથી લાચાર નથી, એ તનથી લાચાર છે. અને દુનિયાનો કોઈ પણ માણસને તમે મળો, ખૂબ અઠ્ઠો માણસ હોય પણ સમાજને ઉપયોગી ના હોય, દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, ડ્રગ્સ લેતો હોય, તો મારા મન એ વિકલાંગ છે. પણ જે વિકલાંગ છે એ આજે સમાજમાં આગળ આવી પગભર થતો હોય એને કેવી રીતે વિકલાંગ કહેવાય? વિકલાંગ તનથી બનવું એ વિકલાંગ નથી. વિકલાંગ જે મનથી હોય છે, શરીર ખૂબ હોય છે છતાંય એમ કે એના મા બાપને હું તો આ કામ નહીં કરી શકું, મારાથી આ નહીં થાય, એ માણસ આ બાળકોને જોવાથી એને પ્રેરણા મળશે. હું અત્યારે જ અમારી સ્કૂલના બાળકોને તમારી આ ચેનલ મારફતે હું હમણાં બતાવવાનો છું કે તમે જુઓ કે જેના બંને હાથ નથી એ પણ કેટલું સુંદર ભણી શકે છે. તમે જુઓ એટલે ખ્યાલ આવશે. પણ શહેરની જનતાને હું ખાસ એટલો સંદેશ આપું કે ભગવાને આ જીવન તમને આપ્યું છે, માનવ દેહ આપ્યો છે, તો માનવ દેહ ભગવાન પાસે તમે જ્યારે જાઓ ને
ત્યારે ભગવાન તમને સલામ કરે એવું કાર્ય કરી જજો. કે ભગવાન જ્યારે તમને સલામ કરે ત્યારે તમારે માની જવાનું કે તમારા જીવનમાં તમને ભગવાન મોક્ષ આપી દીધો. એવું જ કાર્ય તમે કરજો. આ શહેરનો વિકાસ ખૂબ થાય, ગુજરાતનો વિકાસ ખૂબ થાય, દેશનો વિકાસ ખૂબ થાય. અને આપણો તો ભારત માતા છે. ભારત માતાના વંદન કરીને આપણે ભારતનું નામ રોશન કરવાનું કામ તમે બધા કરજો. અને આપણે બધા કરીશું તો દેશની શાન ઊંચી થશે. મારો તો આ જ સંદેશો. હું તો શું તમને સંદેશો આપી શકું? તમને તો ઈશ્વર એટલું બધું આપ્યું છે કે હું તમારી પાસે માગું, પણ જ્યારે ભગવાને તો મારી પાસે બધું જ લઈ લીધું. કોઈ વસ્તુ મારી પાસે શરીરની હારી જ નહીં રાખી. તમે વિચાર કરો, આ શરીરનો કોઈ ભાગ એવો નથી કે મારો ભાગ ચાલતો હોય. પણ તમારા બધાને શરીર ભગવાને આટલું સારું આપ્યું છે તો દેશની શાન ઊંચી રાખજો. તમારા કુળ દેવતાઓનું નામ રોશન કરજો. અને તમે જ્યાં પણ જાઓ ત્યાં તમે માનવતાનું કાર્ય દિવસમાં એક સારું કાર્ય કરજો, વધારે નહીં. એક કાર્ય કરજો અને સંકલ્પ લેજો કે હું મારા કાર્યની નોંધ બીજા 3 જણા પાસે કરાવીશ. જેમને તમને જેને મદદ કરી છે એને ક્યારેય ભૂલતા નહીં. અને એને તમે બીજાને કહેજો કે સંકલ્પ લેજો કે હું પણ એક સારું કાર્ય એક દિવસે, એક અઠવાડિયે કે એક મહિને હું કરું. આ જ મારો સંદેશ છે. ડિસેબલ વેલફેર સંસ્થાના ટ્રસ્ટી જે કનુભાઈ ટેલર આપણને જણાવ્યું કે પોતે વિકલાંગ હોવા છતાં પણ કેટલા સરસ કાર્ય કર્યા છે. વિકલાંગોને ભણાવવા માટે શાળા, હોસ્પિટલ, BBA કોલેજ અને કેટલાક ક્ષેત્ર જેઓ કામ કરી શકે તેના માટે આપણને તેમણે પોતાના અનુભવ કહ્યા છે અને કાર્યસિદ્ધિ બતાવી છે અને કેવી રીતે તેઓ સેવા પૂરી પાડે છે. અને એના માટે દર્શક મિત્રો એમણે પોતે આજે આપણને એક નંબર પણ આપ્યો છે અને સેવાના માધ્યમથી ઘણા વિકલાંગ બાળકોને પણ અહીં આવીને ભણવાનું મન થાય તેવું વાતાવરણ પણ બનાવ્યું છે. દર્શક મિત્રો, કનુભાઈ ટેલર જે શહેરની અંદર નામ કમાયું છે એવી રીતે ઘણા વ્યક્તિઓએ નામ કમાયું છે. ફરી પાછા આવા કોઈક વિશેષ કાર્ય કરતા હોય તેવા વ્યક્તિ સાથે આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. आप देख रहे हैं हिंदी टीवी।